સુરતમાં ગાય હત્યા બાદ થયેલ હોબાળા મામલે સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે જણાવ્યું કે વડોદરામાં 2 એસઆરપીની કંપની તૈનાત કરવામાં આવી છે. તો આ મામલે 25 લોકોની અટકાયત કરાઈ છે, જેમાંથી જે લોકો હોબાળો કરવામાં જવાબદાર હશે તેમની ધરપકડ કરાશે અને નિર્દોષને છોડી દેવામાં આવશે. આ હોબાળા દરમિયાન 69 ટીયર ગેસના સેલ છોડાયા હોવાનું તેમણે જણાવ્યું છે. 69 ટીયર ગેસ સેલ છોડેલા છે. પબ્લિકના માણસોને અત્યાર સુધી ઇન્જરીની કોઈ રિપોર્ટ નથી. એક માણસ જેને પકડ્યો છે એ દોડ ભાગમાં એ ડિવાઈડર સાથે અથડાતા અને પગમાં ઈજા થઈ છે અને સારવારમાં અપાઈ રહી છે. અમુક માણસોને કદાચ લાઠીચાર્જમાં ઈજા થઈ હોય, કારણ કે પોલીસે લાઠીચાર્જ કરીને અને પછી ટોલા ઉપર કાબુ મેળવેલ છે. તો એ બધું તપાસનો વિષય છે. આ જેને ઈજા થઈ હશે અને મેડિકલ તપાસને કરવામાં આવશે. જે લોકો આ ટોળામાં સામેલ હતા, જેના નામ હજી ખુલ્યા નથી, એ તપાસમાં જે છે અમે કોશિશ કરશું કે ખબર પડે કે કોણ કોણ એમાં હતા. અમુક વ્યક્તિઓ કદાચ ફોટોથી પણ આઈડેન્ટિફાઈ થઈ જાય. મુખ્ય વિષય એ છે કે કોઈ પણ ગડબડ કરી હશે એને છોડવામાં આવશે નહીં. કોઈ ઉશ્કેરણી જે છે ઉશ્કેરણી માટે કોણ જવાબદાર છે અને બનાવ પણ કઈ રીતે ખરેખર આ વસ્તુ કઈ રીતે આવી ત્યાં એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. અમે વેટરનરી ડોક્ટરનો અભિપ્રાય લેવા માટેના પ્રયત્નો કરેલા છે. તો એ બધી બાબતના મૂળ સુધી પોલીસ પહોંચી જશે. અમારી નાગરિકોને વિનંતી છે કે કોઈ અફવાઓ ઉપર કે કોઈ આ રીતેની ઉશ્કેરણીજનક બાબતો ઉપર ધ્યાન નહીં આપી, સંયમ જાળવે અને પોલીસનું કામ કરવા દે. અમે ભરોસો આપીએ છીએ કે અમારી સામે જે કંઈ હકીકત આવશે એ પ્રમાણે જ પગલાં લેવામાં આવશે. હા, आज सूरत शहर के लिम्बायत पुलिस स्टेशन के घोड़ादरा क्षेत्र में एक ऐसी घटना बनी कि करीब 8:30 बजे एक बछड़े का मृत बछड़े का सिर जो लगभग 2 दिन पुराना लगभग था वो वहां पर पाया गया. पुलिस इसकी घटना की जांच के लिए जब वहां पहुंची तो कुछ लोगों ने पुलिस को अपनी जांच करने से रोका और उस सिर को वहां से हटाने के लिए जो पुलिस ने कोशिश की. ગાય હત્યા બાદ થયેલ હોબાળા મામલે આપણે જોયું કે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પોલીસ કમિશનરે નિવેદન આપ્યું. 69 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. વડોદરામાં એસઆરપીની 2 કંપની તૈનાત કરી દેવામાં આવી છે. 25 લોકોની અટકાયત કરાઈ છે. સાથોસાથ પોલીસ કમિશનરે એ પણ જણાવ્યું છે કે જે પણ સામેલ હશે તેમને બક્ષવામાં નહીં આવે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સંવાદદાતા તેજસ મોદી લાઈવ અમારી સાથે જોડાયા છે. તેજસ, જે પત્રકાર પરિષદ સંબોધી અને તેમાં જે અધિકારીનું વલણ દેખાઈ રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે પોલીસ આ મામલાને ખૂબ ગંભીરતાથી તો લઈ જ રહી છે, પરંતુ આવનારા સમયમાં જે પણ ટેકખણખોર છે અથવા તો જે પણ હોબાળો મચાવનાર છે તેમને બક્ષવામાં બિલકુલ નહીં આપે. જે જરૂરથી જે પ્રકારે સમગ્ર ઘટના બની હતી, વહેલી સવારની ઘટના હતી. એક ગાયના વાછરડાનું એક માથું મળી આવ્યું હતું. ત્યારબાદ ત્યાં લોકો ભેગા થયા હતા. તરત પોલીસ પહોંચી ગઈ હતી અને આખો મામલો શાંત કરવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલાક લોકો એવા હતા કે જે ઈચ્છતા હતા કે આખો મામલો થોડો પેચીદો બને, ઉગ્ર બને અને ક્યાંક ઘર્ષણ થાય. અને તેથી જ તે લોકો જે લોકો હતા કોઈ સંસ્થા સાથે જોડાયેલા લોકો હતા, તેઓ વાછરડાના જે ડોકું હતું તેને લઈને ચોક સુધીના આવ્યા હતા અને ત્યાં ગાડી તેમને પછી મોટા પાયે હોબાળો કર્યો હતો. પોલીસે સંયમતાથી શરૂઆતમાં વર્તી, પરંતુ જે પ્રકારે જે તોડું હતું તેને તોડફોડ શરૂ કરી, દુકાનોમાં તોડફોડ કરી, દુકાનોમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોલીસ પર પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે પણ સખત કાર્યવાહી કરી. લગભગ 69 જેટલા ટીયર ગેસના સેલ ફોડ્યા છે. આ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં વારંવાર લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે અને સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે કે પોલીસે જ્યાં જ્યાં કડક હાથે કાર્યવાહી કરવાની હતી ત્યાં કડક હાથે કાર્યવાહી કરી છે. જે 25 લોકોની અટકાયતની વાત હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 41 લોકોની અટકાયત કરવામાં આવી છે. જો કે આમાંથી કોઈની પણ હજુ સુધી ધરપકડ બતાવવામાં આવી નથી, કારણ કે પોલીસ એ સ્પષ્ટ કરી દેવા માંગે છે કે કોનો કેટલો રોલ હતો.
ક્યાંક એવા લોકો પણ હોઈ શકે છે જે ટોળામાં હોય પરંતુ એમનો કોઈ રોલ ના હોય અને પોલીસના હાથે પકડાઈ ગયા હોય તો એવા લોકોને છોડી દેવામાં આવશે તેવું સ્પષ્ટ પોલીસ કમિશનરે કહ્યું છે. પરંતુ જે લોકો દોષી છે ખાસ કરીને જેને આખું જે એક માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવાનું પોલીસ સ્પષ્ટ મત બનાવ્યું છે. અને ખાસ બીજી મહત્વની વાત એ કે પોલીસે એક એફઆઈઆર પણ દાખલ કરી છે જેમાં 307 એટલે કે હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં એક પીએસઆઈને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. આ ઉપરાંત બીજા 4 થી 5 પોલીસ કર્મીઓને વાગ્યું છે. એક સામાન્ય જે નાગરિક છે તેને પણ વાગ્યું છે. એટલે પોલીસ આખા મામલાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને ખાસ કરીને જે ગૌ હત્યાની જો વાત જે રીતે ઉપસાવી કાઢવામાં આવી છે તે મુદ્દે પણ પોલીસ ખૂબ જ સ્પષ્ટ છે. પોલીસ કમિશનરે કહ્યું છે કે આ જે ગાયનું જે વાછરદાનું જે ડોકું મળ્યું છે તે લગભગ 2 કે 3 દિવસ જૂનું છે અને તેની સાથે કોઈ ગૌ હત્યા જેવી ઘટના બની હોય તેવું અત્યારે પ્રાથમિક રીતે જણાતું નથી. પરંતુ વેટરનરી ડોક્ટરનો અભિપ્રાય લેવામાં આવશે અને એફએસએલનો પણ અભિપ્રાય લેવામાં આવશે. તેથી સ્પષ્ટ થઈ જાય કે ખરેખર શું આ ઘટના ગૌ હત્યા સાથે જોડાયેલી છે, ગૌવંશ સાથે જોડાયેલી છે કે પછી સામાન્ય ઘટના છે, સામાન્ય રીતે ગાયનું વાછરડાનું મોત થયું હોય અને આ ઘટના બની હોય. એટલે પોલીસ કોઈ પણ ખૂણે આ મુદ્દે તપાસ કરવા તૈયાર છે અને જે જવાબદાર છે તેની સામે સખત કાર્યવાહી કરવા પણ તૈયારી સ્પષ્ટપણે પોલીસ કમિશનરે બતાવી દીધી છે. જી નિશ્ચિત. બિલકુલ તેજસ, ધન્યવાદ જાણકારી માટે.